ડભોઈ ટીમ્બી ક્રોસિંગ નજીક ડભોઈ બોડેલી રોડ ઉપર આવ્યા ટ્રક અને આઈસર ટેમ્પો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 3 લોકોને ગંભીર ઈજા થતા તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આવ્યા ટ્રકનો ચાલક 1 કલાક સુધી ટ્રકમાં ફસાયો હતો, જેને સ્થાનિક રાહદારીઓ દ્વારા ટ્રેન બોલાવી ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો। તો સમગ્ર બનાવમાં કોઈ જાનહાનિ ના થતા તંત્રએ પણ હાશકારો લીધો હતો। ડભોઈથી બોડેલી જતા માર્ગ ઉપર આવેલ ટીમ્બી ક્રોસિંગ નજીક બોડેલી તરફથી એક આઈસર ટેમ્પો દિવેલી ભરી આવી રહ્યો હતો, તો બીજી તરફ રેતી ભરી પૂરપાટ ઝડપે દોડી આવી હાઈવાના ચાલક સાથે સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતના પગલે મોટી સંખ્યામાં રાહદારીઓ ઉમટી પડ્યા હતા, જ્યારે હાઈવા ટ્રકના સંચાલક 1 કલાક સુધી ટ્રકના ફસાઈ જતા ક્રેનની મદદ લેવામાં આવી અને ભારે જહેમત બાદ ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો। સમગ્ર બનાવમાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા। તમામને 108ની મદદથી સારવાર હેઠળ ખસેડાયા હતા। પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે આવી કાર્યવાહી હાથ ધરી હતી। સાથે અકસ્માતના પગલે રોડની બંને સાઈડ 1 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। વિજય બારોટ, ZSTV, ડભોઈ।